પહેલો પ્રશ્ન ગણીએ આપણે. એ ના એ ટકા કેટલા થાય? તો આને તો તમારે સેમ મેથડ થઈને જ ગણવું પડે. એ ગુણ્યા આ એ પર્સન્ટેજ છે ને, તો એનો ગુણોત્તર કેટલો થાય? એ ના છેદમાં 100. તો એ ગુણ્યા એ એટલે એ સ્ક્વેર, અને એ સ્ક્વેર ના છેદમાં 100 જવાબ આવે. કારણ કે આ પર્સન્ટેજ નો ગુણોત્તર ફેરવવો હોય તો ડિવાઇડેડ બાય 100. પછી હમણાં મેં તમને કીધું 30% એટલે કેટલા? તો 150 અને 30% નો ગુણોત્તર. 30% એટલે મેં હમણાં કીધું 3 ના છેદમાં 10 થાય. 0 0 કેન્સલ, 15 તેરી 45. 25 ના 4%. ધ્યાનથી સાંભળજો. 25 ના 4%. તો 25 ના 4%. હવે જો 4% તમારી પાસે ન હોય ને, તો 4% ની વેલ્યુ તમે લખી લેજો કે ભાઈ 4% એટલે કેટલા થાય? 4 ના છેદમાં 100 એટલે 1 ના છેદમાં 25 વેલ્યુ થાય આની. તો આવું તમને પરીક્ષામાં પૂછી શકે. એક વખત પૂછી લીધું છે તો 4% નો જ્યારે પણ આંકડો આવે, 4% આવે કે ભાઈ 25 ના 4% એટલે કેટલા? તો 25 ગુણ્યા 1 ના છેદમાં 4 કરી દેવાનું. જવાબ 25 ના છેદમાં 4 થશે. તો 4 6 24, 24 ને 25 ના છેદમાં 4. તો આટલી વેલ્યુ થાય. અથવા તો તમને આવું આપી શકે છે કે ભાઈ પોઈન્ટમાં જવાબ આપે. પોઈન્ટમાં આપે 25 ભાગ્યા 4 કરો, 4 6 24. કેટલા વધશે? 1. અહીંયા પોઈન્ટ. 4 દુ 8. કેટલા વધશે? 2 0. 4 પંચા 20. અથવા તો 1 ના છેદમાં 4 એટલે 0.25. તો 6.25 જવાબ. અહીંયાથી પણ આઈડિયા આવી જ જવો જોઈએ કે અહીંયા 6 આવ્યા ને એટલે ઓપ્શનમાં 6 ને 1/4 એટલે 0.25. 6.25 જવાબ આવે. 4% વાળું લખી લેજો.